સુખ અને શાંતિનો અહેસાસ કરાવતી અમારી વિશેષ રજૂઆત ભક્તિમાં આપ સૌનું સ્વાગત. હું છું વિધિ. ભક્તો જેની સમગ્ર વર્ષ આતુરતાપૂર્વક રાહ નિહાળે છે તે અષાઢી બીજનો દિવસ નજીક છે. રથયાત્રાનો રૂડો અવસર નજીક છે. પણ શું રથયાત્રા એટલે પ્રભુ રથ પર સવાર થઈને તેમના ભક્તોને દર્શન દેવા આવે એટલું જ, કે પછી તેનો કોઈ ગૂઢાર્થ પણ છે? આખરે શું છે પ્રભુ જગન્નાથજીના એ દિવ્ય રૂપનું રહસ્ય કે જેણે સમગ્ર વિશ્વને લગાવ્યું છે ઘેલું? અને પ્રભુનો પ્રસાદ શા માટે કહેવાય છે મહાપ્રસાદ? પ્રસિદ્ધ કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા પાસેથી આજે આપણે મેળવીશું જગન્નાથજીના આ જ રહસ્યોનો તાગ. તો જુઓ તેજ પરની અમારી વિશેષ રજૂઆત અને ભક્તિમાં થઈ જાઓ લીન. શ્રી વિષ્ણુના વિવિધ અવતારોને ધરતી પર પૂજવામાં આવે છે, પરંતુ તેમનો શ્રી કૃષ્ણ અવતાર એકમાત્ર એવો અવતાર છે કે જેને વિવિધ પ્રાંતમાં વિવિધ સ્વરૂપે પૂજવામાં આવે છે. જગન્નાથજીનું સ્વરૂપ પણ કંઈક આવું જ છે. શ્રી કૃષ્ણના અન્ય વિગ્રહોથી ભિન્ન આ રૂપમાં એવી શું વિશેષતા છે કે જે ભક્તોને તેમની તરફ આકર્ષે છે? આખરે શા માટે જગન્નાથજી કળયુગના દેવ તરીકે પૂજાય છે? આવો જાણીએ. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઘણા બધા સમયના અવકાશ પછી પુનઃ એકવાર પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન માટે લાખો 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 ભક્તો ઉત્સુક છે અને બીજા અનેક લાખો ટીવીના સ્ક્રીન ઉપર એના દર્શન કરીને ધન્ય થતા वो आँखों के पलक पावड़े बिछा करके भगवान के दर्शन के लिए उत्सुक राह देख रहे हैं. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથના મંદિરમાંથી બહુ દિવ્ય અને ભવ્ય રથયાત્રા નીકળવાની છે અને ભક્તો એના માટે પ્રતીક્ષારત છે. સર્વસમર્થ ભગવાન જો બધું જ કરવામાં સમર્થ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર, તો એ પોતાની જાતને પ્રગટ કરવામાં પણ સમર્થ કેમ ન હોય? એટલે અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં આવું કહીને કહે છે કે હું અજન્મા હોવા છતાં, અવિનાશી છું, અજન્મા છું, અને છતાં સમયે સમયે હું મારી પ્રકૃતિનો આશ્રય કરી અને મારી માયા દ્વારા સમયે સમયે પ્રગટ થાઉં છું. એવા 24 અવતારોની વાત આપણા પુરાણોમાં, આપણા ગ્રંથોમાં છે. પણ શ્રીમદ ભાગવતનું જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે એ 24 અવતારોમાં પણ એ તેચાંશ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં આવું લખ્યું છે. અવતારોમાં કેટલાક કલા અવતાર હોય, કેટલાક આવેશા અવતાર હોય, કેટલાક અંશ અવતાર હોય, કેટલાક અંશના પણ અંશ એવા અવતાર હોય. પણ ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણાવતાર છે, અથવા તો શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે અને તેથી એ અવતારી છે. બીજા બધા એના અવતાર છે. જે અવતારમાં પરમાત્મા 16 કળાએ ખીલ્યા છે, પૂર્ણ રૂપે પ્રકાશ્યા છે, એ કૃષ્ણ અવતાર છે. અને તેથી એ કૃષ્ણ ભગવાનના વિવિધ રૂપોને કૃષ્ણ પ્રેમીઓ ભજે છે, ઉપાસે છે. કૃષ્ણ એઝ શ્રીનાથજી નાથદ્વારામાં, કૃષ્ણ એઝ દ્વારકાધીશ દ્વારકામાં, કૃષ્ણ એઝ પંઢરીનાથ
પાંડુરંગ પંઢરપુરમાં, કૃષ્ણ ઉડીપીમાં પણ છે દક્ષિણમાં, અને કૃષ્ણ એઝ જગન્નાથ જગન્નાથપુરીમાં. તમે બિહાર ઓરિસ્સા તરફ જાઓ તો એટલી બધી ગરીબી આજે પણ છે, અને એવો ગરીબોનો દેવ ભગવાન જગન્નાથ. એમની પાસે જંગલ છે, એમની પાસે હોનું નથી, जंगल से એટલે એમણે કાષ્ટમાંથી મૂર્તિ બનાવી. वो किस तरह से मूर्ति बनती है ये सब कथाएं. અને એ જગન્નાથ ભગવાનની જે મૂર્તિ છે, આમ હાથ છે જગન્નાથના, બલભદ્રજીના, ચારે દિશામાં ચાર નાથ અને વચ્ચે એક નાથ, એટલે પંચનાથ કહેવાય છે ભારતમાં. જગન્નાથો રંગનાથો દ્વારકાનાથ એવચ બદ્રીનાથશ્ચ ચતુષ્કોણે ભારતસ્યાપી વર્તતે. મધ્યે ગોવર્ધનસ્યાપી. પૂર્વમાં જગન્નાથ, દક્ષિણમાં શ્રી રંગનાથ, પશ્ચિમમાં દ્વારકાનાથ, ઉત્તરમાં બદ્રીનાથ અને મધ્યમાં ગોવર્ધનનાથ એટલે શ્રીનાથજી. જગન્નાથના હાથ આમ છે, રંગનાથ આ રીતે શયન કરે છે. એમાં દ્વારકાનાથ ચતુર્ભુજ, પણ બદ્રીનાથના હાથ બંને ગોદમાં છે, કારણ કે તપસ્યામાં રત છે. અને શ્રીનાથના હાથ આ રીતે છે, જમણો કેડ ઉપર અને ડાબો ઊંચો છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે ડાબા હાથે ગોવર્ધનને ધારણ કર્યો એ ભાવ છે. અને ભગવાન પાંડુરંગની પણ વાત કરીએ, જેમ આપણે હમણાં યાદ કર્યા હતા, તો બંને હાથ કમર ઉપર છે. તો પોસ્ચર તમે જુઓ, એ જ ભગવાન છે, પણ દરેક સ્વરૂપમાં પોસ્ચર અલગ અલગ છે. એમાં જગન્નાથ ભગવાનનું પોસ્ચર આ રીતનું છે જ્યારે, તો હું એનો અર્થ એમ કરું કે ભગવાન પોતાના ભક્તોને આવકારે કે અરે આવો 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 મારો બાપ, મારો ભગવાન, મારો આવો 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 પ્રભુ, પધારો પધારો પધારો, એમ જેમ આપણે કહીએ એમ ભગવાન પોતાના ભક્તને જોઈને રાજી થઈ જાય છે અને આવકારે છે. આવકારે જ નહીં, દોડે છે. જેમ સુદામો આવ્યો એમ નામ સાંભળ્યું ને નામ રે સુણીને વાલો, દોડ્યા ગિરધારીને પછી ત્રિકમે લીધા છે એને તેડી. સુદામોજી દ્વારકામાં આવ્યા. એમ જ્યારે ભક્ત આવે છે ત્યારે ભગવાન એ જ ભાવથી આમ હાથ લાંબા કરી અને એને મળવા માટે દોડે છે. આવો કંઈક ભાવ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં દેખાય છે. તો કળિયુગમાં તો આપણને ધ્યાનનું મહત્વ છે, યજ્ઞનું મહત્વ છે, પૂજા અને અર્ચા એનું મહત્વ છે, પણ સૌથી વધારે મહત્વ હોય કલિયુગમાં તો એ છે પ્રેમનું. અને તેથી આવી પ્રેમ ભક્તિનો પ્રચાર અને માણસમાં જે પરિવર્તન આવે છે ને, એ પ્રેમને કારણે જ આવે છે, બહુ ઉપદેશથી નહીં. માણસ જે બદલાય છે એ પ્રેમથી બદલાય છે. પ્રેમ કોઈને બદલતો નથી, પ્રેમ પોતે બદલાય છે. પોતાનો જે પ્રેમાસ્પદ હોય, પોતાનો જે આરાધ્ય હોય, એને હું ગમું, એ રીતે હું મારી અંદર પરિવર્તન લઈ આવું છું, જો મને પ્રેમ છે તો. અને આવા પ્રેમીઓના પ્રિયતમ ઉપાસ્ય આરાધ્ય એવા ભગવાન જગન્નાથ કલિયુગમાં એનો વિશેષ મહિમા. એટલે કે ભક્તોને ભાવથી પોતાની સમીપે આકર્ષે છે જગન્નાથજીની પ્રતિમા, અને ભક્તો દ્વારા પ્રભુને આવકારવાનો અવસર એટલે રથયાત્રા. પરંતુ આ રથયાત્રાની આટલી મહત્તા શા માટે છે, આવું જાણીએ. ભગવાનને મળવા તો ભક્ત જાય, દર્શન માટે જાય, પણ કોક દી મંદિરમાંથી નીકળીને અમને દર્શન દેવા ના આવે. આ ભાવ હંમેશા રહે. અમારા જેવા કથાકારોને પણ લોકો કે અમે તો કથામાં આવીએ છીએ, કોક દી તમે અમારે ઘેર તો આવો. આ પ્રેમ ભાવ સામાન્ય છે. અને તેથી ભક્તોના એ ભાવને ધ્યાનમાં રાખી અને ભગવાન જે પણ બાનું બીમારીનું બનાવે,
देखो, भगवान की करुणा ऐसी है कि वो खुद ही कोई ना कोई कारण ढूंढ लेती है. ભક્તોની પાસે આવવું હોય તો ભગવાન પોતે જ કંઈક બાનું ઊભું કરે. તો આવી લીલા, બાકી તો જેનું નામ લેવાથી આપણો ભવરોગ મટે એ ભગવાન માંદા પડે. આ પ્રભુની લીલા છે. તો એ પ્રભુ સ્વયં ચાલીને દર્શન દેવા આવે. મામા કંસે પણ રથ મોકલ્યો હતો ગોકુળ. અક્રૂરને કીધું હતું કે જાઓ અને કૃષ્ણ અને બલભદ્રને લઈ આવો. ભગવાન ગોકુળથી મથુરા પહોંચ્યા અને કંસને માર્યો. અને પછી બેન સુભદ્રાને કૃષ્ણ અને બલભદ્ર ત્યાં પહેલી વાર મળ્યા. સુભદ્રા તો ગોકુળ ગઈ નથી. 8 ભાઈઓ પછી આ બેન નાનકડી આવી છે. તો એ બેનને લઈ અને પછી જેમ મથુરાના લોકોને દર્શન દેવા ભગવાન પછી રથ લઈને નીકળ્યા, એવો પણ ભાવ છે. આપણે ત્યાં કોઈ પણ મંદિર બને અને એમાં મૂર્તિની પ્રતિષ્ઠા થાય તો એના પછી ધાન્યાધિવાસ, અન્નાધિવાસ, જલાધિવાસ આ બધું થતું હોય, વસ્ત્રાધિવાસ, એ બધી વિધિઓ થતી હોય. પણ એ સ્વરૂપોની નગરયાત્રા કરાવવામાં આવતી હોય છે. મંદિરમાં પ્રતિષ્ઠિત થતાં પહેલાં ભગવાનના એ સ્વરૂપોની નગરયાત્રા થાય અને પછી પ્રતિષ્ઠિત થાય. અને પ્રતિષ્ઠિત થયા પછી પણ આપણા ભક્તિ માર્ગની જે પરંપરા છે એમાં એક મૂળ જે સ્વરૂપ હોય, જેમ શ્રી હરિ મંદિરમાં દિવ્ય સ્વરૂપે તો ઠાકોરજી ભગવાન શ્રી હરિ મંદિરમાં સ્થિત છે, એ અચલ વિગ્રહ છે. પણ એની સામે એવો જ બીજો નાનો શ્રી વિગ્રહ હોય, ચલ વિગ્રહ. વિગ્રહ એટલે મૂર્તિ, ચલ મૂર્તિ. એ પછી બહાર પધારે. આપણે પણ અહીંયા ભગવાન શ્રી હરિ જેમ પાટોત્સવના દિવસે પાલકી યાત્રા નીકળે અને ભગવાન આખા સંકુલમાં આપણે ભગવાન નામ સંકીર્તન સાથે એ યાત્રામાં બધા જોડાતા હોઈએ છીએ. એવી રીતે એ જે અચલ સ્વરૂપ છે એ મંદિરમાં જ હોય અને ચલ સ્વરૂપે ભગવાન ભક્તોની પાસે જાય. પણ ભગવાન જગન્નાથના મંદિરની વિશેષતા જેમ કહ્યું એમ એ છે કે ત્યાં અચલ હોય કે ચલ, એ બંને સ્વરૂપે ભગવાન જગન્નાથનું જે મૂળ સ્વરૂપ છે એ જ રૂપે ભગવાન જગન્નાથ મંદિરમાં પણ બિરાજે છે. અને ભગવાન જગન્નાથ આ રથયાત્રા દ્વારા ભક્તોને મંદિરની બહાર પણ દર્શન આપે છે. સામાન્ય શબ્દોમાં સમજીએ તો રથયાત્રા એટલે ભગવાન રથ પર બિરાજમાન થઈને ભક્તોને સામે ચાલીને દર્શન દેવા આવે તે. પરંતુ ભક્તિનો ભાવ સમજીએ તો પ્રભુ પણ સ્વયં તેમના ભક્તોના દર્શન કરવા માટે રથ પર સવાર થઈને આવે છે. અલબત્ત આધ્યાત્મિક દ્રષ્ટિએ આ રથયાત્રાનો ગૂઢાર્થ તો કંઈક ભિન્ન જ છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ ઇન્દ્રિયાણિ હયાનાહુ વિષયાંસ્તેષુ ગોચરાન બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ. આત્મા છે રથી છે, એટલે રથ ઉપર બેસનારો, રથ ઉપર સવાર થઈને જનારો રથી. શરીરમ રથમેવ તુ, આપણું જે શરીર છે એ રથ છે. ઇન્દ્રિયો એ ઘોડા છે. ઇન્દ્રિયોના વિષયો એ રસ્તાઓ છે. બુદ્ધિ સારથી છે અને મન એ આ ઇન્દ્રિય રૂપી ઘોડાઓને વશ કરવાની અને એને કંટ્રોલ કરીને ચલાવવા માટેની જે આવશ્યક વસ્તુ છે એવી લગામ, એ મન, એ બુદ્ધિરૂપી સારથીના હાથમાં હોય. આ ઉપનિષદની વાત થઈ. અને જગન્નાથ ભગવાન શ્રી કૃષ્ણના જ શબ્દોમાં ભગવદ્ ગીતાને યાદ કરીએ તો ઇન્દ્રિયાણિ પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ. ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, પણ ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, કારણ કે મન દ્વારા ઇન્દ્રિયો ઉપર કાબૂ કરવાનો છે અને એ કરી શકાય.
પણ મન રૂપી લગામ એ બુદ્ધિરૂપી સારથીના હાથમાં છે. એટલે મન કરતાં શ્રેષ્ઠ છે બુદ્ધિ. અને યો બુદ્ધેહે પરતસ્તુ સહા, બુદ્ધિ કરતાં પણ જે શ્રેષ્ઠ છે, સારથી કરતાં વધીને છે એ રથી છે, આત્મા. તો શ્રી કૃષ્ણ છે ને એ સૌનો આત્મા છે. તો આત્મા રૂપે શ્રી કૃષ્ણ શરીર રૂપી રથમાં બેસી અને આ જગતની પુરીમાં વિચરણ કરવા નીકળે છે. પછી એ વિચરણ 60 વર્ષનું હોય, 70 વર્ષનું હોય, 90 વર્ષનું હોય, 100 વર્ષનું હોય કે એનાથી વધારેનું હોય. એવડી મોટી રથયાત્રા એટલે આપણું જીવન. આ જે હકીકત છે આધ્યાત્મિક દ્રષ્ટિએ એ સત્યનો અનુભવ કરવા માટે થઈને આ ઉત્સવ આપણને સહાયતા કરે છે. આ રથને ખેંચવાની વાત છે ને એ બહુ પુણ્યની વાત છે, હે ને? એટલે એ રસ્તામાંથી રાજા પણ ઝાડુ કાઢે, રસ્તો વાળે, શેરી વળાવી, સજ કરવું, ઘેરે આવો ને. એમ આપણા જીવનનો માર્ગ સ્વચ્છ થતો જાય, ગંદકી હોય તો સાફ થતી જાય. અને આપણે એવા સ્વચ્છ સાફ સુથરા માર્ગે આપણા જે પ્રાણ છે તે આ રથને ચલાવે. આખું જીવન છે ને એ રથયાત્રા જ કાઢવાની વાત છે વાલા. અને એ ભગવાન જ્યારે બેઠા છે તો અંદર કોઈ પણ અપવિત્ર વિચારો ના આવે, આપણી ભાવના પ્રદૂષિત ન થાય, કારણ કે આ ભગવાનનો રથ છે અને આ જીવન છે એ જગન્નાથની રથયાત્રા છે. તો આવો ભાવ જ્યારે આપણા મનમાં આવે ત્યારે કોઈ વ્યસન, કોઈ દુર્વિચાર, કોઈ દુર્ભાવના એ આપણા મનમાં ના આવે. અને આવી ભૂમિકા જ્યારે થાય ત્યારે એ ભક્તની ભૂમિકા છે. અને એવા ભક્તને દર્શન દેવા માટે ભગવાન આવે. વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિમાં. ભક્તિમાં આજે આપણે જગન્નાથજીના રહસ્યો પર વાત કરી રહ્યા છીએ. પ્રભુનો પ્રસાદ એ મહાપ્રસાદ તરીકે ઓળખાય છે અને ઉપવાસ હોય તો પણ અહીં પ્રભુનો ભાત પ્રસાદ ગ્રહણ કરવાની પ્રણાલી છે. પણ શા માટે? જગન્નાથ ભગવાનને તો ભાતની હાંડી ચડે અને ત્યાં 12 મહિના એકાદશીને દિવસે પણ તમે ત્યાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા જાઓ તો પરિક્રમા કરવા જાઓ તો ત્યાં એકાદશીને બાંધેલી રાખી છે. એટલે એકાદશીના દિવસે પણ ભક્તો ત્યાં ભાતનો પ્રસાદ લે જગન્નાથપુરીમાં. નહીં તો એકાદશીના દિવસે અન્નનો નિષેધ હોય છે ભક્તિ માર્ગમાં વૈષ્ણવોને માટે. અને ઘણા એકાદશી ન કરી શકે તો કદાચ અન્ન લેવું પડે તો બીજા અન્ન લે તો કમસે કમ તે દિવસે ભાત ન ખાય, આવી રીતે એકાદશી કરે. પણ જગન્નાથપુરીમાં તો એકાદશીના દિવસે પણ ભાતનો પ્રસાદ વૈષ્ણવો લે છે. આ પરંપરા છે. ફરીથી કહું, ગરીબોના દેવ છે ને, એટલે ગરીબો ત્યાંનું જે એનું મુખ્ય ખોરાક છે ભાત, અને એ આમે માંડ માંડ મળતું હોય ઓરિસ્સામાં ગરીબોને, ત્યારે એને ઉપવાસ શું, वो तो नहीं मिलता है तो फाका ही होता है, ઉપવાસ ही होता है. ભગવાન એમ કહે છે કે મારે ત્યાં આવો ત્યારે બેટા પેટ ભરીને જમો. હું પહેલી વાર જગન્નાથપુરી ગયો અને પછી ભગવાન જગન્નાથની હાંડીઓ, ભગવાનનો પ્રસાદ ત્યાં મળે. એટલે બહુ મોટી માત્રામાં લઈને 300 લોકોને, ભગવાનના ગરીબ પ્રેમી ભક્તોને પ્રસાદ લેવડાવ્યો હતો. અને હજી ખાલી 150 જમ્યા ત્યાં 300નો પ્રસાદ સ્વાહ થઈ ગયો. અને એમાં મારી પાસે સમાચાર આવ્યા કે કેટલીક બહેનો ડબ્બામાં ભરીને લઈ જાય છે. એટલે ખૂટ્યું એમ તો ક્યાં કહીએ, ભગવાનના ભંડાર ભરપૂર હોય છે, તો પાછું મગાવવું પડ્યું. મેં ખાલી ત્યાં જઈને માતાઓને કહ્યું કે બેનો બાપા પેટ ભરીને જમો, પણ હજી બીજા જમવાવાળા બાકી છે એટલે ઘરે ન લઈ જાઓ. તો એ મને આજે એ દ્રશ્ય હું નહીં ભૂલી શકું કે એ બેનની આંખમાં આંસુ હતા. નાના નાના બાળકો બાજુમાં બેઠા હતા, એના મોઢા હજી હેઠા હતા, એને ખોળિયા ભરાવતી જતી હતી. એ ત્યાંની દાળ અને ભાત, સબ્જી. તો એ બેને, કારણ કે ઓલા કાર્યકર્તાઓએ ડબ્બો ખોલાવ્યો કે એ ખોલ ખોલ,
બોલે આણે આમાં ભરી લીધું છે. તો ડબ્બો ખોલાવ્યો તો એમાં ભરેલું હતું. તો એ માતાએ આંખમાં આંસુ સાથે એમ કીધું કે 3 दिन के बाद हमको खाना मिला है, मेरे लिए नहीं, इन बच्चों के लिए, हम तो भूखा रह लेंगे, फिर बच्चों को क्या खिलाऊंगे. એટલા માટે. એટલે પછી મેં કીધું નહીં, જેને ભરીને લઈ જવું છે એને ભરીને લઈ જવા દો. ભગવાનનો પ્રસાદ પાછો બીજો મગાવો. ऐसे गरीबों के देव जहाँ अनाज मिलता ही नहीं, खाना मिलता ही नहीं, उपवास ही हो रहे हैं. હવે એકાદશીના દિવસે આવે તો ભગવાન એમ કે આજ એકાદશી છે, આજ તો નહીં. ભગવાન જગન્નાથ એવો દયાળુ દેવ છે, ગરીબોના ઉપર અનુગ્રહ કરનારો દેવ છે. એકાદશીના દિવસે પણ એકાદશીને બાંધી દીધી. આવો ભાવ છે. ખવડાવો. અદ્ભુત અદ્ભુત કથાएं हैं. દરેક ધામમાં દરેક દેવની સાથે જોડાયેલી એવી અદ્ભુત અદ્ભુત પ્રેમ ભરી વાર્તાઓ છે. મુખ્ય વાત એ છે કે આવા ગરીબોના દેવ, અને મજાની વાત એ છે કે ત્યાંના રાજાથી લઈને કરોડોપતિઓ પણ જે ત્યાં જાય એને ગરીબ થઈને જ જવાનું છે. તો ભગવાનને ગરીબ ગમે છે, એટલે કે સ્વભાવથી ગરીબ, દીનતા. આ દીનતા જો માણસમાં ન હોય, ભલે તમારામાં પાંડિત્ય હોય, ભલે તમારી પાસે પૈસાનો શિખર હોય, તમે કરોડપતિ અરબપતિ હો, તો ભગવાનના ધામમાં જાઓ ત્યારે ગરીબ થઈને જાઓ. એ ગરીબોનો દેવ છે. ભગવાનને ગરીબ ગમે. એટલે કે આર્થિક રીતે ગરીબ હોય એના પ્રત્યે પણ પ્રભુની કરુણા, અને સ્વભાવથી ગરીબ હોય, જેનામાં કોઈ અહંકાર ન હોય, જેનામાં દીનતા હોય કે જગન્નાથ મારો સ્વામી છે અને હું ભગવાન જગન્નાથનો સેવક છું. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મેં. એવા ભગવાન જગન્નાથ સદા આપણી આંખોની સામે હોય. દર્શન દેવા આવ્યા છે, દર્શન કરીને ધન્ય થઈએ. નારાયણ.